ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ખ્યાતનામ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન મોત મામલે આરોપી ડોક્ટર સંજય પટોલિયા સેવા આપી રહ્યા હતા। વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા। મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા। ડૉક્ટર સંજય પટોલિયા દ્વારા સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રિક સર્જરી કરતા હતા। સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ડૉક્ટર સંજય પટોલિયા બેરિયાટ્રિક વજન ઘટાડવાની સર્જરી કન્સલ્ટન્ટ ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા। સંજય પટોલિયાએ પોતાની વેબસાઇટમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું। આ મામલે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉક્ટર બિરેન ચૌહાણે જણાવ્યું હતું કે ડૉક્ટર સંજય પટોલિયા માત્ર અહીં વિઝિટિંગ ડૉક્ટર હતા। તે આ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા નથી। વધુમાં જણાવ્યું હતું કે ડૉક્ટર સંજય પટોલિયા મહિનામાં એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા। છેલ્લા 2 વર્ષથી વિઝિટિંગ ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા। સુરતમાં મહિને 3 દર્દીઓનું કન્સલ્ટિંગ કર્યા બાદ વજન ઘટાડવાની સર્જરી કરી હતી। ડૉક્ટર સંજય પટોલિયા વિરુદ્ધ જે કેસ થયો છે તેને અમે મોનિટર કરી રહ્યા છીએ। સરકાર દ્વારા દિશા નિર્દેશ અને સૂચન બાદ તેમના વિરુદ્ધ શું પગલાં લેવા તે નક્કી કરાશે। સર, અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની અને તેમાં જે ડૉક્ટર હતા સંજય પટોલિયા એમણે એવું કહ્યું છે કે તે આ ગ્લોબલ સનશાઇન હોસ્પિટલ પણ તેમની છે અને તેમાં જોડાયેલા છે, તો એ કઈ રીતે છે, શું છે એમનો રોલ? ડૉક્ટર બિરેન ચૌહાણ, ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સ, સુરત। અમારી હોસ્પિટલ વડોદરા અને સુરત ખાતે કાર્યરત છે અને હું છેલ્લા 11 વર્ષથી આ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું। આપે જે વાત કરી એ પ્રમાણે ડૉક્ટર સંજય પટોલિયા કે જે બેરિયાટ્રિક સર્જન છે, તો સુરતમાં અમારી આ હોસ્પિટલ ખાતે મોર દેન 6 to 7 બેરિયાટ્રિક સર્જન્સ વિઝિટિંગ ડૉક્ટર તરીકે કામ કરે છે, જેમાંના ડૉક્ટર સંજય પટોલિયા છે, જે અહીંયા વન્સ ઇન અ મંથ ઓપીડી અને પછી એમના બેરિયાટ્રિક પેશન્ટની સર્જરી કરવા માટે વિઝિટ કરતા હોય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।